બીજાએ પકડાયું છે એ મનને વિચારવાની તક જ આલી નહીં અને એથી આગળ વધીને કહું તો એ મનનું પેકિંગ જ તોડ્યું નહીં, કંપનીમાંથી આવ્યું એવું જેવું પેકનું પેક જ મેળ રાખ્યું છે, માલ શું છે એ તો ખબર જ નહીં. કારણ કે વાપરવાની જરૂર જ નહીં, આ બધા શીખવાડે છે. જન્મ્યા ત્યાંથી લઈને છેક આખરી મંજિલ સુધી બધા બીજા જ શીખવાડે કે આ કરવાનું ના નહીં કરવાનું. આખરી મંજિલ સુધી આ જન્મ થયો ત્યારથી લઈને છેક છેલ્લી મંજિલ સુધી બીજા જ શીખવાડે કે આ કરવાનું ના હા નહીં કરવાનું. એ જે કે એ આપણે વિના સંકોચ, વિના વિચાર, વિના વિરોધે માની જ લેવાનું. એમાં આપણે આપણી વાપરવાની જરૂર જ નહીં. બરોબર છે. તાર મૂળ મુદ્દો એ છે કે અહીંયા આગળ વિચાર્યા વગરનું આખું જીવન જો પૂરું થઈ જાય તો મન તો એવું ને એવું કંપની પેકિંગમાં જ પાછું ગયું. પેલા આ વિચારવા ખાતું આવ્યું તું તેનું શું કર્યું? વાપર્યું કે ના વાપર્યું? અને વાપર્યું કે ના વાપર્યું એનું કર્યું શું? બરોબર છે. તાર ભાઈ મેથુન નિંદ્રા ને આહાર આ ચારમાં જેનું જીવન પૂરું થઈ જાય છે એનું મગજ વાપરવાની જરૂર જ નહીં પડતી. એને વાપરવાની હા જરૂર જ નહીં કરતી. બરોબર છે. જગત વાળા ક્યાંક ના ફલાણાની વાત ના થાય, હું બહુ બુદ્ધિશાળી, બહુ ચતુર, ત્યાં હોય ફૂલાઈ રહ્યો પણ આમાં તારું કશું નહીં. એ ના છેતરાય છે, એ ના છેતરાય. એટલે તને ના છેતરાય કઈ કઈ તો છેતર્યો છે. ના છેતરાય એવું કઈ બરોબર છે. આ ખેતરમાં રોપડી કાઢે ને તે બધાને એવું કે હેડ બા ના મારું, હેડ બા હા ના મારું કહીને જ મારે. પણ તોય પેલો ના સુધરે, કારણ કે એ શું છે આટલી વખત માર્યો એવું જોડે તો પેલા વાત ઉપર વિશ્વાસ કરે કે ના નહીં મારે પણ મૂળ એ મૂળ બોલે બરોબર. આ મૂળ શું છે? ચોખ્ખું મારાહી કહેવાય. એટલે સમજીને માની લ્યો તો વાત. એમ આ વિચારવાની તાકાત જે છે, મહાન પુરુષોએ કહ્યું કે વિચારમ પરમ જ્ઞાન. વિચારમ હા પરમ જ્ઞાનમ. એ સમયનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર, એ સમયનો હા સર્વશ્રેષ્ઠ ધનુર્ધર જેનો જોટો વિશ્વમાં નતો. બરોબર. જે વિશ્વ વિખ્યાત અને તેની ધનુર્વિદ્યા, જેની શૂરવીરતા ની સ્વામે ઇન્દ્રએ એને શરત મૂકી હતી કે મારું અડધું ઇન્દ્રાસન આપી દઉં. મારું અડધું હા ઇન્દ્રાસન આપી દઉં, મૃત્યુ લોક છોડીને ઇન્દ્ર લોકમાં આવતો રહે. કારણ કે અમને બીક હતી કે આવે તો હાચવે. ઇન્દ્રિયો એમને લાલચ નહીં આવતી. એ પોતપોતાનું હા એ સમયનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર. બરોબર છે. જેનું અર્ધા ઇન્દ્રાસન નું રાજ આપવા માટે ઇન્દ્ર તૈયાર થયો, તું અહીં આવી જા અમારી રક્ષા માટે. તેમ છતાંય માન્યો હા નહીં. અર્ધા ઇન્દ્રાસન ના રાજને ઠુકરાઈ દીધું કે ના હું ના આવું. આ એવા ધનુર્ધર ને જેની ચર્ચા, જેની વિખ્યાતિ, જેની પ્રસિદ્ધિ ઇન્દ્રાસન સુધી, ઇન્દ્ર સુધી હતી. હા એને કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં કહ્યું હું તને બુદ્ધિ યોગ આપું. હું તને આ તને નથી એ વાત નક્કી ને. નથી એ વાત તો હા નક્કી. તારે 2-5 વર્ષની સત્તા નહીં, 2-5 વર્ષની હા સત્તા નહીં. અત્યારે કદાચ અડધું ઇન્દ્રાસન નું રાજ મળવાની તૈયારીઓ થઈ જાય ને તોય આપણે આપણી જગ્યાએ વિચાર લેવાનું કદું આપણી તો વાપરી જ નહીં. હજુ આપણી તો હા વાપરી નહીં. કારણ કે એને એની વાપરી હોત તો કૃષ્ણ પરમાત્માને એવું કહેવાની જરૂર ના પડે કે હું તને બુદ્ધિ યોગ આપું. વાતની શરૂઆત કરતા પહેલા કહ્યું હું તને
બુદ્ધિ યોગ આપું જેના ઉપયોગ વડે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને ગૂઢથી ગૂઢ રહસ્યને તું જાણી શકીશ. સૂક્ષ્મથી સૂક્ષ્મ અને ગૂઢથી અતિ ગૂઢ રહસ્યને તું જાણી શકીશ. બરોબર છે. હવે આ મુદ્દા ઉપર જ્યાં સુધી ના જઈએ તો સુધી તો પેટી પેક જ છે ને. જે કંઈક સમર્થતા આપી છે, જે કંઈક આ મનુષ્ય તને બરોબર છે સૌથી તેજસ્વી, સૌથી તેજસ્વી ને સૌથી બુદ્ધિશાળી અને સૌથી તીવ્ર વિચારશાળી જો કોઈ પ્રાણી હોય તો એ મનુષ્ય છે. એ મનુષ્ય છે. બરોબર છે. જગતના મહાકાય પ્રાણીઓને આ મનુષ્ય એની બુદ્ધિથી વશ કરી શકે છે. ગમે એવા મોટા હિંસક હોય તો એ એની બુદ્ધિથી એના ઈશારે એને નચાઈ શકે છે. બરોબર છે. પણ અહીંયા આગળ મુદ્દો એ છે કે આ સૌથી તીવ્ર, સૌથી બુદ્ધિશાળી અને તીવ્ર વિચારશાળી મનુષ્ય જે પ્રાણી છે ને, બરોબર છે, એને વશ કરવા માટે પાછું એક બનાવ્યું છે બીજું. એને વશ કરવા માટે એક જગ્યા એવી છે કે જો જાય ને એટલે એ વશ થાય છે. બાકી કોઈ જગ્યાએ મને એવું કોઈ જગ્યાએ હું પણ દાવો મૂકે એવું નથી. એક જ જગ્યા એવી છે કે જો જઈને એ ઠરે છે, વિરામ પામે છે, શાંતિ પામે છે. બરોબર છે. ને એ જગ્યાએ જઈ અને જે કરવા જેવું છે એ કામ જો સમર્પિત થઈ જાય, જો સમર્પિત થાય, બરોબર છે ને, તમારા મારો ટાઈમ થાય એટલે કહેજો. અને તો ભાઈ ગાડી ઉપર છે પછી સમજણ નહીં પડે કેટલો ટાઈમ થયો. એ જગ્યાએ જઈને એને પોતાને ખ્યાલ આવે છે, એને પોતાને ખ્યાલ આવે ને મનુષ્ય જીવન, મનુષ્ય તન એ ઉત્તમ સાથી કહ્યું છે કે આ એક જ યોનિમાં એક જ યોનિમાં એવી વિશેષતા મૂકેલી છે કે હું કોણ ને પરમાત્મા કેવાય એનો વિચાર થઈ શકે. હું કોણ અને પરમાત્મા કેવા. હવે મુદ્દો એ છે કે આખી જિંદગી હું પણ આખી જિંદગી જતી રહે છે પણ પોતે પોતાને જાણતા નથી. મુદ્દો એ છે કે જ્યાં સુધી પોતે પોતાને ના જાણે, જ્યાં સુધી પોતે પોતાને ના જાણે, બરોબર છે, ત્યાં સુધી બીજી બધી જાણકારી વ્યર્થ છે, નકામી છે, કશું કામ લાગતી નથી. ભગવાનનું પુસ્તક હાથમાં છે, ભગવાનનું પુસ્તક હાથમાં છે ને બધા ભગવાનની સામગ્રી મળે છે. બરોબર છે. પણ એને રોંધવાની જે રીત છે, એને રોંધવાની જે રીત છે એ રીત બતાવનાર, એ રીત સમજાવનાર ને એ રીત શીખવાડનાર જ્યાં સુધી ના મળે તો સુધી મૂળ સ્વાદની ખબર પડતી, મૂળ સ્વાદની ખબર પડે નહીં. મુદ્દો એ છે કે એ રીત જે છે એ માન પુરુષોની રૂઢી રીત છે. માન પુરુષોની રૂઢી રીત છે. સહજાનંદ સ્વામીના કહેવા પ્રમાણે જીવ ઈશ્વરને માયાના ભેદને જે રૂઢી રીતે જાણે છે, જીવ ઈશ્વર અને માયાના ભેદને જે રૂઢી રીતે જાણે છે એ સાચો જ્ઞાની છે. બરોબર છે. પણ હાલ વર્તમાન સમયે એ તાગ બેહવો જોઈએ ને જીવ શું છે, જીવ શું છે, બરોબર છે, માયા શું છે અને ઈશ્વર શું છે એની ખબર જ્યાં સુધી ના પડે, ઈશ્વર એની ખબર ના પડે તો સુધી શું કરવાનું? તારી એ રૂઢી રીત ના મળે તો સુધી એની ખબર પડે એવી નહીં. એની આ ત્રણ ની ખબર ક્યારે પડે? જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, એની ખબર ક્યારે પડે? બરોબર છે. કોક ચંદ્ર ને સૂર્ય ચિતરનારો મળે, ગીતામાં કહ્યું કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કે સૌથી પહેલો ઉપદેશ મેં સૂર્યને કર્યો, સૌથી પહેલો ઉપદેશ મેં સૂર્યને કર્યો, ત્યાર પછી
મનુને કર્યો. ત્યાર પછી ઈક્ષ્વાકુને કર્યો.